જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા મજામાં દેશો. અમારી નવી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે અમે નવી ચેનલ બનાવી રહ્યા છીએ. અમારું ચેનલનું નામ છે એસબી બ્લોગ. અમારું ચેનલનું નામ છે અને તમારો બધાનો સપોર્ટ રહે તો અમારી ચેનલ આગળ વધશે. અને આ અમારો પહેલો બ્લોગ ચડે છે અમારી ચેનલમાં, એટલે અમે અહીંયા અધવશ્ય ચેનલ અમે બનાવીને અમે તરત બ્લોગ ચાલુ કરી દીધો છે. એટલે ચાલુથી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને થોડો બધા સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. જય માતાજી. બધા કેમ છે? બધા મજામાં દેશે ને? અમારા ન્યૂ બ્લોગમાં ત્યાં બધાનું સ્વાગત છે. અને હા, અમારી નવી ચેનલ બનાવી છે એસબી બ્લોગ. તમે બધા સપોર્ટ કરજો. ઓલી ચેનલ એમ કરતા હતા, આમાં પણ કરજો બધા બનાવીને બ્લોગમાં બધા. બાય. ચાલુ થઈએ. હવે અહીંથી આપણે નીકળી રહ્યા છીએ ઘર તરફ જવા માટે, બાબરા જવા માટે, કેમ કે આપણી ચેનલ અહીંયા બની હતી એટલે આપણે અહીંયા વિડીયો ચાલુ કરી દીધો છે. ચાલો થી ના ડબ્બા ખોલવા મળે છે ચોકલેટીને લાવી જો તાત બગડી જા. આપણે આવી ગયા છીએ નદી જોવા. અહીંયા હરી કૃષ્ણ નદી વચ્ચે આવી આપણે લાઠી જતા તે જોવા આપણે અહીંયા ઘડીક ઊભા રહી ગયા છીએ અને જોઈ છીએ નદી કેવી ચાલે છે. મસ્ત પાણી આવ્યો છે એમ જુઓ તમે. ચાલો ત્યાં ગાઈસ થોડાક આને ફોટા પાડવા છે, આપણે ફોટા પાડી દેવી પછી પાછા વિડીયોમાં મુલાકાત લઈશું. તો મિત્રો આપણે હવે અહીંથી નીકળી રહ્યા છીએ, કેમ કે આને ફોટા પાડવા હતા. 2 દિન પાડીને પછી નીકળી ગયા છીએ. જો સરોવર એટલે સરોવર હતું પેલા, બધું વિખાઈ ગયું. અહીંયા આમ બધે ઝૂલા બુલા બધું હતું. આમ ઓલી સાઈડ કા બોકા આપણી ગાડી સામે પડી છે, લઈને નીકળી જવાનું છે. તમારી મિત્રો આપણે અત્યારે પૂગ્યા છીએ ઘેરે. ઘેરે આવી ડબ્બા ડાયરી ખોલવા માંડ્યા છે ખાવાના. અમારે જો હા અને તારી બેનપણી તને બોલાવે છે. ચાલો તો મિત્ર હવે આપણે ઘરે પગ્યા છીએ, થાકી ગયા છીએ, થોડોક આરામ કરી લઈએ. આપણે મિત્ર જો આવીને પછી ઘડીક આરામ કર્યો, પછી નાહી આવ્યા, નાહીને પાછા તૈયાર થઈ ગયા છે.
ઓલી પણ ચાર થઈ ગઈ અને એ બેસી ગઈ છે સીધી આવી રાંધવા બેસી ગઈ ને હવે રાંધવા મળશે કંઈક શાક બનાવે છે શેનું શેનું એને શું બનાવે છો ચોખાનું શાક છે ચોખાન શાક ગોબી ચોખાન શાક બની જાય મારા પાસે બને ને છે ચાલતી સારું સારું બનાવી દે અરે બનાવી નાખ ફ્રીજમાં રાતે મળે ખાવા હે રાતે ખાવા મળશે ત્યાં સુધી ન મળતા સરપ્રાઈઝ મળે ચોખાનું શાક ને તમને હે અને નાખી દઈશ એ શું છે શું હે ખીચડી બનાવો એમ નથી દેતી શુદ્ધ તમને ન ખબર પડે કોઈ દી ચોખાનું શાક કોઈ દી બને તમને ના ખબર પડે નહીં ન ખબર પડે તો તને કીધું હોય તે સારું ને હાલતી ના થાવ ને આવી જાય તો સારું આપણે જઈશું બહાર